નમસ્કાર, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાવડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું જલપારી બળિયા આપનો હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9ના કોમ્પ્યુટર વિશે અભ્યાસ કરીશું। તો આગળના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરેલો હતો કોમ્પ્યુટર હાર્ડવેર વિશે। હાર્ડવેર એટલે કે કોમ્પ્યુટરની પેઢીઓ કે જે હાર્ડવેરમાં રૂપાંતરિત થઈને અત્યારની આપણી લેટેસ્ટ એટલે કે આપણે 5મી પેઢીનો ઉપયોગ કરીએ છીએ। તો સૌપ્રથમ પહેલી પેઢીમાં શું આવેલું હતું તો કે વેક્યુમ ટ્યુબ, બીજી પેઢીની અંદર ટ્રાન્ઝિસ્ટર, ત્રીજી પેઢીની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ચોથી પેઢીની અંદર માઇક્રોપ્રોસેસર ચિપ અને પાંચમી પેઢીની અંદર આપણે એમ કહીએ છીએ કે અત્યારે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ થાય છે એટલે છે ચિપ જ, પણ ચોથી પેઢીની અંદર જે એસએલએસઆઈ નો ઉપયોગ થતો હતો એમની જગ્યાએ પાંચમી પેઢીની અંદર વીએલએસઆઈ નો ઉપયોગ થાય છે। તો આ હતું આપણું ગયા વિડીયોનું પુનરાવર્તન। હવે આપણે એમાં જ આગળ વધીએ કે સોફ્ટવેરના પ્રકારો। તો કે સોફ્ટવેરના પ્રકારો કયા કયા છે? સોફ્ટવેર એટલે શું? સૌપ્રથમ તો કે કોઈ પણ વસ્તુને તમારે કામ કરવા માટે એક ફંક્શનની જરૂર પડે છે, કોઈ પણ એક કાર્યની જરૂર પડે છે, તો એ જ આપણું સોફ્ટવેર છે। તો સોફ્ટવેરના પ્રકારો કેટલા છે? તો કે સોફ્ટવેરના મુખ્ય બે પ્રકારો છે, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર। તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરશું સિસ્ટમ સોફ્ટવેરનો। તો સિસ્ટમ સોફ્ટવેર એટલે શું? તો કે કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટરના સાધનો છે, મોનિટર છે, પ્રિન્ટર છે, સીપીયુ છે, કીબોર્ડ છે, માઉસ છે, તો એ બધી વસ્તુ શું છે તો કે એક પ્રકારનું હાર્ડવેર છે, કોમ્પ્યુટરના બધા સાધનો છે। પછી કોમ્પ્યુટરની અંદર તમે લોકો જે કામ કરો છો, જે કાર્ય કરો છો, અંદર જે પ્રોગ્રામ રહેલા છે, હું તમને એક્ઝામ્પલ આપું કે પેઇન્ટ પ્રોગ્રામ છે, જે તમે કલર કરો છો, ફોટા જુઓ છો, વિડીયો જુઓ છો, તો એ બધા શું થયા તો કે એક પ્રકારનો સોફ્ટવેર છે, પણ એ પ્રોગ્રામ છે। હવે હાર્ડવેર માઉસથી કામ કરો છો અને એક્શન તમારા મોનિટર ઉપર લેવામાં આવે છે, તો એ બંને વચ્ચે જે સેતુ બાંધે છે એટલે કે એક પુલનું કામ કરે છે કે તમે અહીંયા હાર્ડવેરથી સૂચના આપો છો અને અમલ થાય છે તમારા કોમ્પ્યુટરની અંદર રહેલા પ્રોગ્રામની અંદર, તો એ બંને વચ્ચેનો જે સેતુ બાંધે છે એ છે આપણો સિસ્ટમ સોફ્ટવેર। સિસ્ટમ સોફ્ટવેરનું એક ઉદાહરણ આપું તો એ છે ઓપરેટિંગ સિસ્ટમ। તો ઓપરેટિંગ સિસ્ટમ હાલની અંદર ઘણી બધી નવી ટેકનોલોજીસનો ઉપયોગ થાય છે, જેવી રીતે કે વિન્ડોઝ છે, તો વિન્ડોઝમાં અત્યારે વિન્ડોઝ 7, વિન્ડોઝ 9, વિન્ડોઝ 10, 11, પછી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમનો જે પાર્ટ છે, યુનિક્સ, લિનક્સ, એ બધી અલગ અલગ પ્રકારની એપલની ઓએસ તમને ખ્યાલ હશે, એ બધી અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો આપણું બેસ્ટ એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે સિસ્ટમ સોફ્ટવેર એટલે ઓપરેટિંગ સિસ્ટમ। તો બીજો પ્રકાર સોફ્ટવેરનો છે એપ્લિકેશન સોફ્ટવેર। હવે એપ્લિકેશન સોફ્ટવેર એટલે શું તો કે કોમ્પ્યુટરની અંદર જે તમે નાના પ્રોગ્રામનો ઉપયોગ કરો છો કે માઇક્રોસોફ્ટ ઓફિસ છે, પેઇન્ટ છે, ફોટોગ્રાફર માટે જે કરો છો, વિડીયો જોવા માટે વીએલસી, મીડિયા પ્લેયર, બધા અલગ અલગ પ્લેયરનો ઉપયોગ કરો છો, તો એ નાના આપણે એમ કહીએ કે બધી એપ્લિકેશન્સ છે, સોફ્ટવેર છે। મોબાઈલની અંદર પણ છે, વોટ્સઅપ છે, ફેસબુક, યુટ્યુબ, તમે બધું મોબાઈલની અંદર જુઓ છો, તો તમે ડાઉનલોડ ટાઈમે શું કરશો કે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે, તો બસ એ જ વસ્તુ છે આપણું એપ્લિકેશન સોફ્ટવેર। તો કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચેનો જે પુલ બાંધે છે એ છે સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર એટલે કે કોમ્પ્યુટરની અંદર રહેલા નાના પ્રોગ્રામ્સ। તો આથી આપણી સોફ્ટવેરની વાત। તો હવે આપણે વાત કરીએ કે જેવી રીતે આપણે પેઢી વાઇઝ આપણા કોમ્પ્યુટરો જોયા હતા, એવી પેઢી વાઇઝ સોફ્ટવેર પણ હતા। તો કે પેઢી વાઇઝ સોફ્ટવેર કઈ રીતે હતા તો કે કોમ્પ્યુટર છે તો એ કંઈ આપણી ભાષા નથી સમજતું। કોમ્પ્યુટર સૌ પ્રથમ યાદ રાખજો બાઇનરી લેંગ્વેજ સમજે છે। બાઇનરી એટલે કે મશીન લેંગ્વેજ। હવે આપણે કેવી રીતે ગુજરાતી આપણે શીખવું હોય તો આપણે ક, ખ, ગ, બારાક્ષરી એ રીતે શીખીએ છીએ, એ આપણા ગુજરાતીના આલ્ફાબેટ્સ છે। ઇંગ્લિશમાં એબીસીડી એવી રીતે આલ્ફાબેટ્સ છે, જ્યારે કોમ્પ્યુટરની અંદર ફક્ત 0 અને 1 બે જ ઇન્ક્લુડ થાય છે, એટલે એ છે તમારી દ્વિઅંકી ભાષા કહેવાય, ફક્ત 0 અને 1 એટલે બે વસ્તુ શું છે તો કે દ્વિઅંકી, એને ઉપરથી એમનું નામ પાડવામાં આવ્યું છે બાઇનરી લેંગ્વેજ કે જે કોમ્પ્યુટર એ સાંભળે છે। હવે આપણે કોમ્પ્યુટર સાથે કંઈક વાતચીત કરવી હોય, આપણે કોમ્પ્યુટરને કંઈક કમાન્ડ આપવું હોય તો કોમ્પ્યુટર શું કરશે? એ નથી ગુજરાતી ભાષા સમજતું, નથી હિન્દી સમજતું, નથી ઇંગ્લિશ સમજતું, કે કોઈ પણ XYZ કોઈ પણ પ્રકારની ભાષા કોમ્પ્યુટર સમજતું નથી। તો કોમ્પ્યુટરને સમજાવવા માટે આપણે શું કરશું તો કે એમાં એક પ્રકારનો એવો પ્રોગ્રામ બેસાડવામાં આવેલો છે કે જે કોમ્પ્યુટર છે એ એને કન્વર્ટ કરીને બીજાને આપશે। તો કન્વર્ટ કરવું એટલે શું? તો હું તમને એક ઉદાહરણ આપું કે હું છું તો મને ફક્ત ગુજરાતી જ આવડે છે, ચાલો, મને બીજી એકેય ભાષા સમજમાં આવતી નથી। પછી મારી સાથે બીજા એક બેન છે તો એમને ઇંગ્લિશ જ આવડે છે, એમને
ગુજરાતી આવડતું નથી, તો અમારે બંનેને અંદરો અંદર વાતચીત કરવી છે, તો અમે કઈ રીતે કરશું? એમને નથી ગુજરાતી આવડતું, મને નથી ઇંગ્લિશ આવડતું, અને અમારે બંનેને વાતચીત કરવી છે, તો વચ્ચે અમે ત્રીજા વ્યક્તિ એવાને મૂકશું કે જેને ગુજરાતી અને ઇંગ્લિશ બંને વસ્તુ આવડતી હશે. કે તો એ શું કરશે? તો કે ભાઈ હું જે બોલીશ એ ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને સામેવાળા વ્યક્તિને આપશે, અને એ જે બોલશે એ ગુજરાતીમાં કન્વર્ટ કરીને એટલે કે એનું રૂપાંતર કરીને મને આપશે. બસ સેમ એ જ સોફ્ટવેરના એ જ કામ છે કે આપણે જે કોમ્પ્યુટરની આપણે જે ભાષા પસંદ કરીએ છીએ એ લખીએ, આપણે કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગ કરીએ તો એ સૌપ્રથમ સીપીયુની અંદર જશે, અને સીપીયુ એને કમ્પાઇલ કરીને આપણા મોનિટરની અંદર પાછો આપણી જ ભાષામાં આપણને જવાબ આપશે. વચ્ચે એ કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરની ભાષામાં એમને સમજ આપશે. અને તો એના માટે આપણે કહીએ કે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર આ બે વસ્તુ મુખ્ય હતી, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. સૌપ્રથમ આપણે એમાં જાવા, સી, કોબોલ એવી અલગ અલગ પ્રકારની જે ભાષાઓ હતી એમનો ઉપયોગ થતો હતો. હવે જે ઇન્ટરપ્રિટર છે તો ઇન્ટરપ્રિટર શું કરશે? તો કે તમે કોઈ પણ લખાણ કરશો એની સ્ટેપ બાય સ્ટેપ એક એક લીટી તમને એનું રૂપાંતર કરીને આપશે. કે હું અત્યારે 2 મિનિટ બોલી ગઈ, એક વાક્ય આખું બોલી ગઈ, તો એ એક વાક્ય સિમ્પલી ઓલા બેનને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને આપી દેશે. પણ જો હું એકવાર 5-6 વાક્ય બોલી અથવા તો હું વધારે થોડું બોલી તો એમને થોડી તકલીફ થશે. એ ધીમે ધીમે એક વાક્ય કરીને એમને આપશે, એક સાથે નહીં આપે. ઇન્ટરપ્રિટરનું કામ એ છે કે કોમ્પ્યુટરના સોર્સ કોડને સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે સમજાવશે એમને. પછી અત્યારે આપણે હાલની અંદર જે ઉપયોગ કરીએ છીએ એ શેનો ઉપયોગ કરીએ છીએ? કમ્પાઇલરનો. તો કે કમ્પાઇલર શું છે? તો કે કમ્પાઇલર એક પ્રકારનો એવો સોફ્ટવેર છે કે તમે જેટલી વસ્તુ આપશો એક સાથે બધું કન્વર્ટ કરીને સામેવાળાને આપી દેશે. અત્યારના માટે લેટેસ્ટ ટેકનોલોજી આપણે એમ કહી શકીએ કમ્પાઇલર છે. કમ્પાઇલર છે ઇન્ટરપ્રિટર કરતાં ઝડપી છે, અને ઇન્ટરપ્રિટરનો અત્યારે ઉપયોગ ઘણી અમુક જગ્યાએ થાય છે પણ કમ્પાઇલર જેટલો થતો નથી. તો આપણે થોડીક નાની એવી સમજ હતી સોફ્ટવેરની. પછી આગળમાં આપણે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ ભણીશું ત્યારે આનો ડીપની અંદર અભ્યાસ કરીશું. હવે મુખ્ય એક વાત આપણે આગળના મેં તમામ ધોરણ માટે જે વિડીયો બનાવેલા હતા એમાં મેં શોર્ટમાં સમજાવેલું હતું કે ભાઈ સીપીયુ શું છે, કીબોર્ડ, માઉસ એ બધું શું છે. પણ 9મા ધોરણની અંદર થોડુંક આપણે સીપીયુ વિશે વધારાનો અભ્યાસ કરી લઈએ. તો કે સીપીયુ એટલે તમને બધાને ખબર જ છે કે ભાઈ કોમ્પ્યુટરમાં જે વચ્ચે જે હોય ડબ્બો હોય એ સીપીયુ. પણ હકીકતમાં એ ડબ્બો છે એ જ કોમ્પ્યુટરનું મગજ છે. સીપીયુને એટલે જ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવેલું છે. સીપીયુનું પૂરું નામ શું છે? આગળના ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા છો, ફરીવાર કહું છું, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. યાદ રાખજો, સી એટલે સેન્ટ્રલ. આપણે કોઈ પણ વસ્તુ જે મધ્યસ્થ તરીકે કામ કરતું હોય તો મધ્યસ્થનું ઇંગ્લિશ શું થશે? તો કે સેન્ટર. એટલે એ યાદ રાખી લેવાનું કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કારણ કે જે સિસ્ટમ સોફ્ટવેર કામ કરશે એ જ કામ તમારું શું કરશે? સીપીયુ કરશે. તો હવે સીપીયુની અંદર આખા સીપીયુને એમ કહીએ ને કે હું તમને ખોલીને હમણાં બતાવીશ કે સીપીયુની અંદર હકીકતમાં કેટલા સ્પેર પાર્ટ કામ કરવાના હોય. તો હું તમને સમજાવીશ કે કોમ્પ્યુટરનું જે મુખ્ય મેન આધાર છે એ છે આ મધરબોર્ડ. કોમ્પ્યુટરમાં ડબ્બો મોટો હોય છે પણ કામ ખાલી ફક્ત આટલાનું જ હોય છે. એમની અંદર બીજા આપણે વસ્તુ કહીએ કે ખાલી સીપીયુની જે પાછળનો ભાગ તમને આ પોર્ટ વાળો દેખાય છે, તમે પાછળનો ભાગ જુઓ છો કે અહીંયા બધા પિનો લગાવેલી હોય છે, અને એક આગળનો ભાગ જુઓ છો કે જ્યાંથી આપણે કોમ્પ્યુટરને ચાલુ કરીએ છીએ. સીપીયુની અંદર કોમ્પ્યુટર આ રીતે ચોંટાડેલું હોય છે. આ ડબ્બો છે અહીંયાથી ખાલી હોય છે. ખાલી ફક્ત સીપીયુની અંદર મુખ્ય કાર્ય આટલું જ હોય છે. જે આ છે તમારો સીપીયુનો મધરબોર્ડ. હવે મધરબોર્ડની અંદર જે તમને આ નાના અંદર આ જે બધી વસ્તુઓ દેખાય છે એ છે ટ્રાન્ઝિસ્ટર. અને આ જે ગ્રીન કલરની આખી ચિપ કહેવાય છે કે જે આ કોઈ પણ વસ્તુ આ ટાઈપની જે હોય એને આપણે ચિપ તરીકે ઓળખીએ છીએ. અને એનું મુખ્ય જે કાર્ય છે એ ખાલી આટલું જ છે. એમ કહીએ ને કે આ એક જ વસ્તુ એમ કહી શકાય કે આ સીપીયુ છે. આ જે સીપીયુનો ભાગ છે એ આપણે અહીંયા પ્રોસેસરનો હોય છે કે સીપીયુનું મુખ્ય કાર્ય જે છે એ આ પ્રોસેસર દ્વારા થાય છે. આના દ્વારા સીપીયુ ચાલતું નથી. હવે એનો આપણે એક વસ્તુ કહીએ કે તમને ખ્યાલ હોય કે સીપીયુની અંદર તમે અત્યારે બંધ કરીને સીપીયુ ગયા છો, તમે ગમે ત્યારે કોમ્પ્યુટરને બંધ કરી દો છો, લેપટોપને બંધ કરી દો છો, એને લાઇટ પણ મળતી નથી. તો જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે ઓટોમેટિક અત્યારનો જે ટાઈમ હોય, જે સમય હોય એ બધું તારીખને બધું કઈ રીતે મેળવે છે? તમે સાઈડમાં નોટિફિકેશન એરિયામાં જુઓ છો, તારીખ, સમય એ બધી વસ્તુ ત્યાં ઓટોમેટિક આવી જાય છે, બદલી જાય છે. એ કઈ રીતે? કોમ્પ્યુટર તો આપણું બંધ હતું, ચાલુ નહોતું, તો
બાયોસ સિસ્ટમ હોય છે, એમ કહી શકાય કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. તો કે એને સતત કાર્યરત કોણ રાખે છે? તો એમ કહી શકાય કે એની અંદર રહેલો શેલ. અહીંયા આપણે સેલ નથી, હું તમને બતાવું કે શેલ કેવો હોય. તો કે ભાઈ આપણે સિમ્પલ જે પાવર શેલ હોય ને, આ જ શેલ એનું કાર્ય કરે. આ શેલ છે એમને અહીંયા નાની એવી જે આપણે બ્લેક બાઉન્ડ્રી જોઈ શકીએ છીએ, એમની અંદર એને અહીંયા આપણે સેલને ફિટ કરવાનો હોય છે કે જેથી કરીને એ સતત આપણા કોમ્પ્યુટરને, આપણા પ્રોસેસરને, આપણા સીપીયુને અપડેટ રાખી શકે. પછી હવે અલગ અલગ પ્રકારના આમાં છે. હવે તમે અહીંયા એક સરખા બે ઓરેન્જ કલરના અહીંયા પોર્ટ જુઓ છો. એવું નથી કે આ ઓરેન્જ જ એટલે કે કેસરી કલર જ હોય છે, અહીં કલર અલગ અલગ હોય છે. આપણી પાસે અહીંયા કેસરી કલરનો પોર્ટ છે, તો અહીંયા શું લગાવવાનું હોય છે? તો કે અહીંયા રેમ લગાવવાની હોય છે. તો કે રેમ એટલે શું? મારી પાસે અત્યારે આપણે એમ જોઈ શકીએ કે બે અલગ અલગ પ્રકારની રેમ છે. બેની સાઈઝ એક છે, બેનું કામ એક છે, બેની સિસ્ટમ એક છે, ફક્ત મેમરી જુદી જુદી છે, બીજું કશું જ નથી ને ખાલી કંપની અલગ અલગ છે. બે રેમ અલગ અલગ જ છે. ખાલી તમે જોઈ શકો છો કે આમાં ખાલી બ્લેક ડોટ્સ છે એ વધારે છે, જ્યારે આમાં આપણે નાના જોઈએ છે બ્લેક ડોટ્સ છે એ નાના છે. બીજું કંઈ પણ આમાં ચેન્જીસ નથી. હવે રેમ છે તો રેમનું કાર્ય શું? તો આપણે તમે મોબાઈલ લેવા જાઓ ત્યારે સૌ પ્રથમ પૂછશો કે મોબાઈલમાં રેમ કેટલી છે, મોબાઈલની જગ્યા કેટલી છે, રેમ મેમરી કેટલી, રોમ મેમરી કેટલી છે. તો આનું કાર્ય શું છે? તો કે સૌપ્રથમ કોમ્પ્યુટર જ્યારે ચાલુ કરશો, એમની અંદર કોઈ પણ વસ્તુ બનાવશો કે પેન પ્રોગ્રામ ખોલો છો કોઈ પણ, તો એટ એ ટાઈમે એ વસ્તુ સચવાશે ક્યાં? તો કે આ રેમની અંદર સચવાશે સૌપ્રથમ. પછી ફાઇલમાં જઈને તમે સેવ કરશો તો પછી તમારે કોમ્પ્યુટરની અંદર રહેલી ડ્રાઈવ એટલે કે તમારી હાર્ડ ડિસ્કમાં જશે. જ્યાં સુધી સાચવશો નહીં ત્યાં સુધી ડેટા તમારો આ રેમ મેમરીની અંદર રહે છે. તો કે આ રેમ મેમરી ક્યાં સુધી કાર્યરત રહે છે? તો કે આ એમ કહેવાય કે અસ્થાયી મેમરી છે. જેવી લાઇટ જતી રહેશે, તમારું કોમ્પ્યુટર કોઈ કારણોસર બંધ થશે, તો આ કોમ્પ્યુટર આ છે રેમ મેમરી એ ભૂસાઈ જશે, પાછી નવેસરથી ક્લીન થઈ જશે. આપણે એમ કહીએ કે કોઈક વાર આપણે ફાઇલ પ્રોગ્રામ કરતા હોય, સેવ ન થયો હોય, કેમ કે લાઇટ જતી રહે, ફાઇલ તો સચવાઈ નહોતી, એ ઉડી જશે. શું કામે? કારણ કે આ મેમરી છે એ કેવી મેમરી છે? અસ્થાયી મેમરી છે. હવે આ મેમરીની જેટલી જગ્યા તમારા કોમ્પ્યુટરની અંદર વધારે, એટલી તમારા કોમ્પ્યુટરની ઝડપ વધારે. આપણે મોબાઈલમાં પણ જોઈએ છીએ કે ભાઈ ઝડપ વધારે. ઘણીવાર તો મોબાઈલની અંદર ગેમ રમતા હોય, પછી એકારે કંઈ યુટ્યુબમાં ચાલુ કર્યું હોય, જોડે ગેમ રમાતી હોય કે ડાઉનલોડ ચાલુ કર્યું હોય, તો જોજો કોઈક વાર તમારો મોબાઈલ ચોટી જશે, અથવા કોમ્પ્યુટરમાં પણ એ જ થશે, ચોટી જશે. અને આપણે શું કહીએ છીએ કે ભાઈ હેંગ થઈ ગયો, આપણો મોબાઈલ છે હેંગ થઈ ગયો, રિસ્ટાર્ટ કરી દો. કોમ્પ્યુટર હેંગ થઈ ગયું, રિસ્ટાર્ટ કરી દો. રિસ્ટાર્ટ કરશો એટલે શું થશે? આપણી જે મેમરી છે ભૂસાઈ જશે, એટલે ફરીવાર આપણો મોબાઈલ, આપણું કોમ્પ્યુટર છે એ શું થશે? ફૂલ ઓન કાર્યરત થઈ જશે પાછું. એટલા માટે આ મેમરી થાય છે. હવે આમાં એમ કહું કે 4 જીબીની જગ્યા હોય, આપણે એમ કહીએ કે એક ક્લાસરૂમમાં 30 વ્યક્તિઓ બેસે છે, તો 30 વ્યક્તિઓમાંથી બીજી 5 આવશે ને તો સમાઈ જશે, બીજી 5 આવશે તો પણ સમાઈ જશે, પછી 5 5 5 5 આવ્યા જ કરશે તો શું થઈ જશે? ક્લાસ ફૂલ થઈ જશે. નહીં બહાર નીકળવાની જગ્યા રહે, નહીં અંદર આવવાની જગ્યા રહેશે. પણ જેવા સ્કૂલનો ટાઈમ પૂરો થઈ જશે, બધાય જતા રહેશે, એટલે શું થઈ જશે? ક્લાસ આપણો ખાલી. બસ એ જ આ કામ આપણા કોમ્પ્યુટરની અંદર આ રેમ મેમરીનું હોય છે. તો એ રેમ મેમરી ક્યાં હોય છે? તો મેં તમને હમણાં કીધેલું કે આ કેસરી કલરની જે પટ્ટી છે, તો આમની અંદર આપણે અહીંયાથી આપણે બે ડોટ્સ છે અને અહીંયા બેસાડવાની હોય છે. હવે જુઓ, અત્યારે હું બેસાડું છું તો વ્યવસ્થિત થતી નથી. શું કામ? કારણ કે મેમરી છે એ ઉલટી મેં બેસાડી છે. જો તમે સીધા બેસાડશો તો આ વ્હાઇટ કલરનો જે પોર્ટ છે ને એ ઓટોમેટિક દેવાઈ જશે, એને તમારે દેવો નહીં પડે. જેવી તમે મેમરી આની અંદર દાખલ કરશો અને આમ ફિટ બેસાડશો એટલે આ બંને બાજુના પોર્ટ છે એ તમારા ઓટોમેટિક ફિટ થઈ જશે. એટલે સમજી લેવાનું કે તમારા કોમ્પ્યુટરની અંદર જે આ રેમ મેમરી છે એ વ્યવસ્થિત બેસી ગઈ છે. પછી આપણે અહીંયા જોઈએ છે તો આપણે બતાવેલા છે આગળના વિડીયોમાં કે આપણે અલગ અલગ સીપીયુના પોર્ટ છે, પણ અલગ અલગ પોર્ટ છે. મેં તમને અહીંયા કીધું હતું કે લેન કેબલ. તો કે લેન કેબલ કેવો હોય છે? તો હું એક નાની એવી તમને ખાલી પિન જ બતાવું છું. તો કે આ જે વ્હાઇટ કલરનો એટલો કે આ ગ્રે છે એ કેબલ છે, પણ જે પિનનો પોર્ટ છે એ આપણે અહીંયાથી આના દ્વારા સ્ટાર્ટ કરીને આપણે ઇન્ટરનેટ ચાલુ કરી શકીએ છીએ. તો કે ઇન્ટરનેટ કઈ રીતે ચાલુ થાય છે? તો આપણી પાસે પહેલાં તો એમનું કનેક્શન હોવું જોઈએ કે ફોર એક્ઝામ્પલ આપણે ઘર બેઠા હું એ કનેક્શનની વાત કરું તો આપણી પાસે ડી લિંક કનેક્શન છે.
તો કે ભાઈ આ મોડેમ એક પ્રકારનું કહી શકો તમે કે કોઈ પણ કંપની છે કે ફોર એક્ઝામ્પલ BSNL, વોડાફોન આઈડિયા, ગમે એ કંપની પાસેથી તમે ઘરે જ્યારે તમારા કોમ્પ્યુટર, લેપટોપમાં કે અથવા વાઈફાઈ કનેક્શન દ્વારા ગમે એ રીતે તમારે ઘરે જ્યારે નેટ ચાલુ કરવું હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા કરવાનું હોય તો અહીંયા પણ તમે જોઈ શકો છો જેવા CPU ની અંદર પોર્ટ છે એવા જ બે અહીંયા આપણે પોર્ટ આપેલા છે. એટલે એ પોર્ટ એક આની અંદર અટેચ થશે અને બીજો પોર્ટ છે એ આની અંદર અટેચ થશે. એટલે આપણું સિસ્ટમ એ ઇન્ટરનેટ ચાલુ કરી દેશે. હવે બીજી વસ્તુ છે કે જેમ રેમ મેમરી અસ્થાયી મેમરી છે એમની જગ્યાએ એમ કહી શકાય કે મારામાં છે એ હાર્ડ ડિસ્ક છે. તો કે હાર્ડ ડિસ્ક શું છે? તો કે હાર્ડ ડિસ્ક છે એ આપણી કોમ્પ્યુટરની સ્થાયી મેમરી છે કે આમની અંદર તમે કોઈ પણ પ્રકારનો જેટલી આની જગ્યા વધારે એટલો ડેટા એની અંદર તમે સમાવેશ કરી શકો છો. જ્યારે તમે માય કોમ્પ્યુટર ખોલો છો ત્યારે C, D, E, F ઘણી બધી ડ્રાઈવ, ઘણા કોમ્પ્યુટરમાં 2 ડ્રાઈવ હોય, ઘણામાં 3 હોય, ઘણામાં 4 હોય. એ આપણા ઉપર આધાર હોય છે કે આપણે આપણા કોમ્પ્યુટરમાં કેટલા ફોલ્ડર અલગ અલગ ડ્રાઈવ બનાવવી, એ આના ઉપર આધારિત હોય છે. એટલે કોમ્પ્યુટરની અંદર જ્યારે ડેટા સચવાય છે ત્યારે એ હાર્ડ ડિસ્કની અંદર ડેટા સચવાય છે. તો આજે અહીંયા આપણું બીજું ચેપ્ટર પૂરું થાય છે. હવે આગળના વિડીયોમાં આપણે આગળ ઇનપુટના વધારેના જે સાધનો છે